ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી. પાવી જેતપુર તાલુકાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 140થી વધુ વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા 8 વર્ષથી ગામમાંથી નોકરી ધંધાર્થે બહાર ગામ રહેતા નોકરિયાત વર્ગના ગ્રુપ તેમજ ગામના યુવાનો અને વડીલોના સહયોગથી આ પ્રમાણે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી ખરીદી કરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે. અહીં ગ્રુપના સભ્યોનું માનવું છે કે વિદ્યાર્થીઓને ખુલતા વેકેશનમાં ચોપડા વગેરે અભ્યાસમાં જરૂરી સામગ્રી ખરીદી કરવાની થાય છે. તે જ સમયે ખાસ કરીને ખેતી કામ કરતા વાલીઓને પણ વાવણીના સમયે બિયારણ, દવા સહિતની વાવણીની લગતી ખેતી કામ માટેની પણ વસ્તુઓ ખરીદી માટે આર્થિક સંકળામણ અનુભવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થકી ગામ માટે નાનકડી મદદ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે અમે આ સ્ટેશનરી વિતરણ કરીએ છીએ. ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12માં ચાલુ વર્ષે 70થી વધુ ટકા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ગામમાં જીબીમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓ અમરસિંહભાઈ સલુભાઈ રાઠવા, લાઇન ઇન્સ્પેક્ટર અમરસિંહભાઈ કાગડાભાઈ રાઠવા, મીટર ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ નમલાભાઈ રાઠવા, લાઇનમેન તથા ઈશાનનાથભાઈ ભંગ્યાભાઈ રાઠવા, સ્વિચ ઓપરેટરનું શાલ તથા ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સ્કૂલમાં મેં ભણવા જતા તેથી અમને દાખલા નતા આપતા હતા. અમને પત્રકારમાં મારે પૈસા ભરીને કન્યા શાળામાં મૂક્યું. 3 વર્ષથી અમે સ્કૂલ જતા નતા. અમે ખાનગી સ્કૂલમાં જતા હતા. એલસી કઢાવવા માટે અમારે ફી ભરવાની હતી તો પત્રકાર મામાઓએ અમારે પૈસા ભર્યા. મારી 3 છોકરીઓ છે. એક છોકરી સિરોલામાં જાય છે, એનું ભણતર ચાલુ છે. અને આ 3 વર્ષથી મારી છોકરીઓ સંસ્કૃતિ વિદ્યાલયમાં જતી હતી તે પણ હવે પૈસા ભરવા માટે નહીં ગઈ. એમને અમે પરિસ્થિતિ સમજાઈ કે મારા ઘરવાળા બી બીમાર છે, મારી મમ્મી બી બીમાર છે, મારી પરિસ્થિતિ 10 ઘરના કામ કરીને ખાઉં છું, પણ એમાં કહે ના કે પૂરા પૈસા તો ભરવા જ પડશે, કે 17 ભરવા પડશે. પહેલાં તો મારા પૈસા ભર્યા મારા ભાઈએ 45,000 રૂપિયા તો ભરીને આમાં ફરિયાના સભ્ય થાય છે ને તે. પછી મેં તમે પત્રકારવાળા ભાઈ જોડે મેં મળી કે મારા આવી મજબૂરી છે, મારી પૈસા ભરેવા છે નહીં. તો પછી પત્રકારવાળા ભાઈએ સપોર્ટ કર્યો મને અને મારી છોકરીઓને એડમિશન બી અપાયું, તેથી દાખલા બી મને કરાયેલા. કન્યા શાળામાં મારી છોકરીઓ ભણતી બી થઈ ગઈ. પત્રકારવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર. મને ટોટલ 17,000 રૂપિયા કીધા. પછી મેં એવું કીધું કે છેલ્લે મેં કીધું મેં 12,000 રૂપિયા ભરી દઉં છું અને બીજા મેં મને માફ કરી આલો. તે બી લોકો માફ ના કર્યા. મેં આટલી તો રિક્વેસ્ટ આપું છું, મેં મને માફ કરી દો. મારા છોકરાનું કોઈ કમાવાનું નહીં, મારે કોઈ ખાવા મહેનત કરવાવાળું ઘરમાં છે નહીં, કોઈ વડીલ છે નહીં ઘરમાં. મારી બાજુમાં શીતલબેન રહે છે. એમની 2 છોકરીઓ અભ્યાસ કરતા હશે. એમને 2 વર્ષ પહેલા 45,000 રૂપિયા ભરેલા. પછી 3 વર્ષ તો ચાલી ગયા. એમને ખરાબ હતું. એમના હસબન્ડ બીમાર હતા અને એમની મમ્મી બીમાર હતા. તો ભાઈ એમના હસબન્ડ ઓફ થઈ ગયા, એની મધર બી ઓફ થઈ ગઈ. શીતલબેન આપણે ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે. એલસી કાઢવા માટે 17,000 રૂપિયા બાકી હતા. 17,000 રૂપિયા પ્રિન્સિપાલ ભરવા કીધેલા અને 12,000 રૂપિયા ભરવા કીધેલા શીતલબેન. તે બી એલસી નથી કાઢી આપતા. પત્રકાર મિત્રો ખરા ને ભેગા થઈને પૈસા ભર્યા, ભાઈ એલસી કાઢી આપી. બેટી પઢાઓ બેટી બચાવો ખાનગી શાળાઓ કરીને આવી રીતે પ્રિન્સિપાલો પૈસા દે છે. પછી કેવી રીતે છોકરીઓ પાડે? બેટી બચાવો બેટી પઢાઓના નારા સરકાર ચલાવી રહી છે અને અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અલીપુરા વિસ્તારની એક માતા નામ શીતલબેન રાઠવા, જેમની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, પણ માતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે દીકરીનું ભણતર અધવચ્ચેથી છોડી દીધું હતું. જ્યારે એની એલસી લેવા માટે ખાનગી શાળામાં માતા થોડાક પૈસા ભેગા કરીને લેવા ગઈ તો આચાર્યએ
સારું વર્તન ન કર્યું અને એમને એલસી આપવાની ના પાડી. ત્યારે પત્રકાર ભાઈઓને ખબર પડી અને જો આચાર્યને રજૂઆત કરતા આચાર્યએ તેમને પણ એલસી આપવાની ના પાડી અને તમે પૈસા ભરી દો એવો જવાબ આપ્યો. ત્યારે પત્રકાર મિત્રોએ ભેગા થઈ આ દીકરીનું ડોનેશન કરી અને 2 વિદ્યાર્થીઓને એલસી ખાનગી શાળામાં પૈસા ભરી અને એમની એલસી લાવી અને એમને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવી અને એમનું ભણતર ચાલુ કરાવ્યું. તે બદલ હું દરેક પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને આ દીકરીનું ભવિષ્ય બનાવ્યું. એટલે હું આ મુદ્દે સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે ગરીબ મા બાપની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે કોઈ કારણસર ફી ના ભરાવી હોય તો પણ સરકાર એવો કાયદો લાવે કે એમને એલસી અટકાવી ના રાખે. તો આ મુદ્દે હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આવો કોઈ કાયદો લાવી અને એમને એલસી પરત અપાવે.